નમસ્કાર. સમાચાર કે જે દાહોદની અંદર કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું, જે દાહોદની પોલીસે બહાદુરીપૂર્વક બંને મંત્રી પુત્રો પર ફરિયાદ કરવાની હિંમત કરી, એ દાહોદમાં કૌભાંડી મંત્રી પુત્રોને હાલ જામીન મળી ગયા છે. જી હા, સૌથી મોટા સમાચાર કે મનરેગા કૌભાંડ મામલે સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. મંત્રી બચ્ચુ ખાબડના પુત્રોના જામીન મંજૂર થઈ ગયા છે. કૌભાંડી મંત્રી પુત્રોના જામીન મંજૂર થયા છે. દાહોદ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે બંને પુત્રોના જામીન મંજૂર કર્યા છે. દાહોદની જે કોર્ટ છે તેના દ્વારા 50,000ના બોન્ડ પર બંને કૌભાંડી મંત્રી પુત્રોને મુક્ત કરવામાં આવ્યા છે. બળદેવ ખાબડ અને કિરણ ખાબડ બંનેના જામીન મંજૂર થઈ ગયા છે. બચ્ચુ ખાબડના બંને દીકરાઓ છે કે જેમની પર 71 કરોડ રૂપિયાની પહેલી ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસ દ્વારા એ બંને પર ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરવામાં આવી હતી. જોકે મંત્રીના બંને દીકરાઓના જામીન મંજૂર થઈ ગયા છે. જી હા, મનરેગા કૌભાંડમાં ₹71 કરોડનું સરકારના પૈસાનું બૂચ મારી દેનાર મંત્રીના બંને દીકરાઓને કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે. મંત્રીના બંને દીકરાઓના કોર્ટને જામીન મંજૂર કર્યા છે. 50,000 રૂપિયાના બોન્ડ હેઠળ બંને કૌભાંડી પુત્રોના જામીન મંજૂર થયા છે. મનરેગાની અંદર દાહોદ અને તેની આજુબાજુમાં કરોડો રૂપિયાનું કૌભાંડ મંત્રીના પુત્રોએ કર્યું હતું અને તેની સાથે અનેક રાજકીય માણસોના પણ નામ સામે આવે તેવી પરિસ્થિતિમાં હતી. પોલીસે તપાસ કરી રહી હતી સમગ્ર મુદ્દે, જેમાં મંત્રી પુત્રો પર 71 કરોડ રૂપિયા સાથેની ફરિયાદ પણ નોંધી દેવામાં આવી હતી અને બંને મંત્રી પુત્રોને જેલના હવાલે પણ ધકેલી દેવામાં આવ્યા હતા. બંને મંત્રી પુત્રોએ જે જેલ એમના બાપુજીએ બનાવી હતી, એમના પિતાજીએ બનાવી હતી, એ પિતાજી દ્વારા બનાવેલી જેલની હવા ખાધા બાદ મંત્રી પુત્રો હવે જામીન પર મુક્ત થયા છે. 50,000 રૂપિયાના જામીન પર બંને મંત્રી પુત્રોને છોડી દેવામાં આવ્યા છે. હાલ જામીન પર બહાર રહેશે અને જેલમાંથી તેઓ હવે છૂટશે, પરંતુ કોર્ટે એમની પાસે 50,000 રૂપિયાના જે બોન્ડ છે, બોન્ડ પણ માંગ્યા છે. પ્રદીપ કચ્છિયા આપણી સાથે જોડાયા છે. પ્રદીપ, બંને કૌભાંડીઓના જામીન કોર્ટે મંજૂર કર્યા છે. પિતાની પાવરમાં અને પિતાના રાજકીય દબાવમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનારા હવે પુત્રો પણ બાપની જેમ બહાર ફરશે. બંને જામીન પર બહાર આવી ગયા છે. બિલકુલ કિશન, દાહોદની અંદર જે 71 કરોડના કૌભાંડની અંદર બંને પુત્રોની સામે ગુના દાખલ થયા હતા. મંત્રી બચ્ચુ ખાબડના બંને પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડની સામે ગુનો દાખલ થયા હતા અને ગુનો દાખલ થતાની સાથે બંનેની એક બાદ એક અટકાયત કરવામાં આવી હતી. ત્યારબાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. કોર્ટની અંદરથી રિમાન્ડ પણ મેળવ્યા અને આખી આ ઘટનાની અંદર પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. પૂછપરછ હાથ ધરતાની સાથે જ બંને મંત્રી પુત્રોના રિમાન્ડ પૂર્ણ થતાની સાથે જ તેમને જેલ હવાલે કર્યા હતા. જોકે આજે દાહોદ કોર્ટ ખાતે તેમની જામીન અરજી અંતર્ગત સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી હતી, જે અંતર્ગત કોર્ટે 50,000ના જામીન પર બળવંત ખાબડ અને કિરણ ખાબડને જામીન આપ્યા છે. અને બીજી તરફ મંત્રી બચ્ચુ ખાબડ કે તેઓ સતત અત્યારે તમામ એ લોકોથી દૂરી બનાવીને રાખી રહ્યા છે. ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, તે દરમિયાન પણ બચ્ચુ ખાબડ ન તો દાહોદના કોઈ કાર્યક્રમમાં દેખાયા કે ન તો કોઈ ગાંધીનગરના કાર્યક્રમમાં દેખાયા. સતત બચ્ચુ ખાબડે અત્યારે તમામ જગ્યાએથી દૂરી બનાવીને રાખી રહ્યા છે અને એક તરફ એ પણ સવાલ થઈ રહ્યા છે કે શું કામ એ બચ્ચુ ખાબડ દૂરી બનાવીને રાખી રહ્યા છે. પહેલા જયારે બંને પુત્રોની સામે ગુનો દાખલ થયો ત્યારે તેઓ એવું કહી રહ્યા હતા કે આ રાજકારણ રમાઈ રહ્યું છે મારા બંને પુત્રોના નામે. ઈમાનદારી તો કોઈ નથી રહી, પૈસા ચાઉ કરી ગયા. ઉપરથી કેવી રીતે પોતાના દીકરાઓને બચાવી શકાય એના માટે બચ્ચુ ખાબડ દિવસ રાત મહેનત કરી રહ્યા છે. પોતાની નૈતિક ઈમાનદારીની શું છે? ભાજપ પોતાની સ્વચ્છ છબીની વાત કરે છે, પોતાની નેટ એન્ડ ક્લીન ઇમેજની વાત કરે છે. આ બચ્ચુ ખાબડના દીકરાઓ તો પૈસા ચાઉ કરી ગયા આદિવાસીઓના પ્રજાના, તો બચ્ચુભાઈ એમને બચાવી રહ્યા છે ગમે એમ કરીને. બિલકુલ કિશન, હકીકત આખી વાતની એવી વાત એ પણ છે કે જો બચ્ચુ ખાબડે પોતે જ આ પ્રકારના તેમના પુત્રો જે છે કે જેમના કૌભાંડ બહાર આવ્યા છે, તેમની સામે ફરિયાદ દાખલ થઈ, જેલની અંદર પણ જઈને આવ્યા, જામીન મંજૂર થયા. હજી આ ઘટના બની અને 2 અઠવાડિયાનો સમય થયો છે કિશન, હજુ પણ બચ્ચુ ખાબડે મંત્રી પદ પર યથાવત છે.
તેમને સામે ચાલીને હજી રાજીનામું નથી આપ્યું અને સાથે જ સરકારે પણ તેમની પાસેથી રાજીનામું નથી માંગ્યું. આ એક વાત એ પણ છે કે સરકારે તેમનાથી દૂરી બનાવીને રાખી રહી છે એ ચોક્કસ કહી શકાય, કેમ કે વડાપ્રધાનના કાર્યક્રમમાં ગેરહાજરી, તમામ જગ્યા ઉપર કેબિનેટની વાત હોય તમામ જગ્યા ઉપર હાલે નથી દેખાઈ રહ્યા. એટલે એક તરફ એ પણ કહી શકાય કે સરકારે તેમનાથી દૂરી બનાવીને બેઠી છે, પરંતુ નૈતિક ઈમાનદારીના ભાગરૂપે વજુ ખાબડે સ્વેચ્છાએ રાજીનામું આપવું જોઈએ આવી માંગ એ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ સતત ઉઠાવી રહી છે. પરંતુ તેમ છતાંય હજી એ રાજીનામા નથી પડ્યા અને એ હવાત્યાઓ મારી રહ્યા છે તેમના દીકરાને બચાવવા માટેના. જો કે પોતે તો ભૂગર્ભમાં છે, ક્યાં છે શું છે કોઈને ખબર નથી. પુત્રો જેલની અંદર હતા, બંનેના જામીન મંજૂર થયા છે. હવે તમામે લોકો બહાર આવીને આખી આ ઘટનાની અંદર ભીનું સંકેલવા માટેના પ્રયત્નો થાય તો કિશોરે કદાચ નવાય નહીં. પ્રદીપ, હજુ પણ આમાં તપાસ થાય તો ફરી મંત્રી પુત્રોને ફરી જેલમાં જવું પડે એમ છે, કારણ કે કૌભાંડ 71 કરોડે ઊભું રહે એમ નથી, બહુ મોટું કૌભાંડ છે. બિલકુલ કિશન, હાલ તો માત્ર 1 કે 2 તાલુકાની તપાસ કરવામાં આવી છે. 8 થી 10 ગામડાઓ છે કે જેની અંદર આ તપાસ થઈ હતી અને એ તપાસની અંતર્ગત 71 કરોડનો આંકડો પહોંચ્યો હતો. તપાસ હજુ પોલીસની આખા કેસની અંદર ચાલુ છે. માત્ર આ કેસમાં બચુ ખાબડના બંને પુત્ર, મંત્રીના બંને પુત્ર બળવંત ખાબડ અને કિરણ ખાબડના જામીન મંજૂર થયા છે. અન્ય આરોપીઓ હજી એ પોલીસ પકડમાં છે. એમની પૂછપરછની અંદર અને તપાસની અંદર જો અન્ય કોઈ વિસ્તારની અંદર અન્ય કોઈ જગ્યાએ આંકડો મોટો પહોંચે તો કદાચ નવાય નહીં, કેમ કે કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ અનેક એવા મોટા પુરાવા અને અનેક એવા આક્ષેપો પણ કર્યા હતા કે આ માત્ર એક કૌભાંડ 71 કરોડનું નહીં, આનો આંકડો 100 કરોડ ઉપર હોઈ શકે છે. જો કિશન પોલીસ તપાસની અંદર હજુ પણ વધારે ખુલાસા થાય તો પોલીસ કોર્ટ મારફતે ફરી એક વખત બંને મંત્રી પુત્રોની ધરપકડ કરી શકે છે અને ફરી એકવાર આ કેસની અંદર પૂછપરછ કરે તો કદાચ નવાય નહીં, કેમ કે આ આંકડો 71 કરોડનો એ તો હજી સામાન્ય આંકડો હોઈ શકે એવી શક્યતાઓ એ બંને રાજકીય પાર્ટી, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના આક્ષેપો તો છે જ, પરંતુ એ પોલીસ તપાસ ઉપર આખી આ ઘટનાની રાહ જોવાઈ રહી છે કે પોલીસે કઈ દિશાની અંદર તપાસ કરે છે અને તપાસમાં શું નવું નીકળે છે. પરંતુ આ તમામની વચ્ચે કિશન આપે જેમ કહ્યું એમ કે બચુ ખાબડે અત્યારે હવાત્યા મારી રહ્યા છે એટલા માટે કે એમના બંને પુત્રો એ જામીન પર બહાર આવ્યા છે ને હવે આ કેસની અંદર ભીનું સંકેલવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે કે હવે આમાં કઈ ફરીવાર ધરપકડ ના થાય, આ કેસની અંદર વધુ તપાસ ન થાય, એની માટે હવાત્યા મારતા હોય એવું લાગી રહ્યા છે. અને જો એની માટે હવાત્યા મારતા હોય તો ચોક્કસ કિશન કહી શકાય કે આંકડો ન માત્ર 71 કરોડ પરંતુ વધારે પણ હોઈ શકે અને કદાચ આની અંદર બીજા કેટલાક મોટા માથાઓના પણ નામ એ ખુલે તો કદાચ નવાય નહીં. બિલકુલ, એટલે કે બંને કૌભાંડી પુત્રો છે અને બંને કૌભાંડી પુત્રોના જામીન એ મંજૂર થતા હવે પિતાશ્રી મંત્રીશ્રી બચુભાઈ ખાબડે હવાતિયાઓ મારવાના શરૂ કરી દીધા છે. કેવી રીતે આખા પ્રકરણમાં ભીનું સંકેલી શકાય, કેવી રીતે પોતાના દીકરાઓને બચાવી શકાય, કેવી રીતે કંઈ પણ કરી અને જે પોલીસે જે કેસ કર્યો છે એ કેસને કેવી રીતે નબળો પાડી શકાય, આ તમામ પ્રયત્ન એ હવે બચ્ચુ ખાબડ અને તેમના જે દીકરાઓ છે એમના દ્વારા થઈ શકે છે. કોર્ટે રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા, જેલ હવાલે પણ ધકેલી દીધા હતા અને આજે કોર્ટ દ્વારા એમને 50,000ના બોન્ડ પર જામીન મળ્યા છે. પરંતુ જે બંને કૌભાંડી દીકરાઓ છે કે જે ગરીબોનું ખાઈ ગયા, મનરેગામાં કૌભાંડ કરી અને લોકોના હકના પૈસા ખાઈ ગયા. જોકે હજુ સુધી બચ્ચુ ખાબડ દ્વારા નૈતિકતાના ધોરણે ન તો રાજીનામું અપાયું છે ન તો એમનું રાજીનામું લેવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીના કાર્યક્રમથી દૂર રખાયા, પરંતુ એમ છતાં પણ બચ્ચુ ખાબડને શરમ નથી આવતી કે હા મને હવે પાર્ટી દૂર રાખે છે તો હું રાજીનામું આપી દઉં. પરંતુ લાજવાની બદલે બચુભાઈ ગાજી રહ્યા છે. દીકરાઓને બચાવવા માટે પોતાના મંત્રી પદનો પૂરેપૂરો ઉપયોગ કેમ કરવો એ ઘેલસા બચ્ચુ ખાબડમાં હોય એવું દેખાઈ રહ્યું છે. બાકી નૈતિકતાના ધોરણે બચ્ચુ ખાબડે અત્યારે એમ કહી શકાય કે મારા દીકરાઓ પર કૌભાંડના આરોપ છે, હું આજથી જ મારું મંત્રી પદ ત્યાગું છું અને મારા દીકરાઓમાં હું કોઈ પણ પ્રકારની બચાવવા માટેની મહેનત નહીં કરું. જો એ દોષી હશે તો એ દોષીને એની સજા મળવી જોઈએ, પણ કરોડો રૂપિયા ચાવ કરનારા, ગરીબ આદિવાસીઓના પૈસા ખાઈ જનારા, નાના માણસોને પોતાના વિસ્તારની રોજગારી મળવાના હકો ખાઈ જનારા મંત્રી બચ્ચુ ખાબડના દીકરાઓ ક્યારે પોતે ખાધેલા પૈસાની સરકાર વસૂલી કરશે? જો કે તેમની તમામ પ્રોપર્ટીઓને પણ ટાંચમાં લેવી જોઈએ અને તમામ બાબતે આમની પર શું તબાહી, શું કાર્યવાહી થવી જોઈએ એ ખબર હોય તો કમેન્ટ બોક્સમાં લખજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.